નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે માત્ર 450 માં ગેસ સિલિન્ડર એટલે કે દેશમાં ગરીબ લોકોને મોંઘવારી રાહત આપવા માટે ઘણી યોજના ચલાવવામાં આવી રહી છે। આ માટે ઘણા પ્રકારના રાશન કાર્ડ પણ આપવામાં આવે છે, જેના દ્વારા લોકોને મફત રાશન આપવામાં આવે છે। જનતાને રાહત આપવા રાજસ્થાન સરકાર મોટી જાહેરાત કરી છે, જે બાદ હવે રેશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર ખરીદી શકશે। અગાઉ સુવિધા માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બીપીએલ કાર્ડ ધારકો માટે હતી, પરંતુ હવે રાજસ્થાન સરકાર જાહેરાત કરી છે કે તે મુજબ ઉજ્જવલા યોજના અને બીપીએલ કાર્ડ ધારકો પણ 450 માં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી ડોક્યુમેન્ટ ડેટાને સુરક્ષા રાખવા માટે ઘણા બધા નિયમો અને કેવાયસી પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે। આ સાથે રાશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટી અપડેટ સામે આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે રાશન કાર્ડ ધારકો કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। જો તમે કેવાયસી પ્રક્રિયા નહીં કરાવી હોય તો તમને નવી યોજના લાભ નહીં મળી શકે। આ સાથે મળતી વિગતો અનુસાર રાશન કાર્ડ ધારકો હવે ડબલ રાશન મળશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ પ્રકારની કરવામાં નથી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, પાન કાર્ડ ધારકો આપણે ધ્યાન એટલે કે જે લોકો પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું બાકી હોય તે વહેલી તક પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે। જ્યારે કેન્દ્ર સરકારે જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કર્યું નથી। પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમને મોટી રકમ વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં, સરકારી યોજના લાભ પણ મેળવી નહીં શકો, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિબેટ આપવામાં આવશે નહીં। જોકે લાંબા સમય પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, આજના સોના ચાંદીના તાજા ભાવ એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 550 રૂપિયા ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 72,250 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 72,800 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 600 રૂપિયા ઘટાડો થયો છે, તે સાથે નવો ભાવ 78,810 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 79,410 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે, તે સાથે ચાંદીનો નવો ભાવ 93,000 રૂપિયા થયો છે। ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, પેટ્રોલ પંપ પર છેતરપિંડી સાવધાન એટલે કે આજકાલ લગભગ દરેક વ્યક્તિને ઘરે 2 વ્હીલર કે 4 વ્હીલર હોય છે। જો તમે પણ તમારી કાર અથવા તો બાઇક પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે પેટ્રોલ પંપ પર જાઓ છો તો તમારે સાવચેતી રહેવાની જરૂર છે। અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે પેટ્રોલ પંપ પર ઓછું તેલ ભરવાના ઘણી ફરિયાદો બધા જાણે છે કે તેલ ભરતી વખતે મીટરમાં 0 ચેક કરવું જરૂરી છે, પરંતુ આ સિવાય પણ પેટ્રોલ પંપ પર અનેક પ્રકારની છેતરપિંડી થાય છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ એટલે કે દેશમાં મૂળભૂત સુવિધા સાથે ઇન્ટરનેટ જોડાવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણ સરકાર મંજૂરી આપી દીધી છે। આ બિલમાં દેશમાં પછાત અને ગરીબો વર્ગ લોકોને મફત ઇન્ટરનેટ આપવા યોજના બનાવવામાં આવી છે। તેનો ઉદ્દેશ એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયા દૂર ન રહે, જેમાં સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે। ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષ ડિસેમ્બર રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપતિ ગૃહને આ બિલ પર વિચારણ કરવાની ભલામણ કરી છે। આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોને દેવા માફ એટલે કે મહારાષ્ટ્ર આગામી થોડા દિવસો ચૂંટણી યોજાવાની છે, ત્યારે તમામ મોટા નેતાઓ લઈને અનેક કાર્યકર્તાઓ ચૂંટણી જીતવા માટે જોરશોરથી પ્રચાર પસાર લાગવા છે। આ દરમિયાન આજે મહારાષ્ટ્ર ભાજપ ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરવામાં આવી। કેન્દ્ર ગૃહ પ્રધાન અમિત શાહ ચૂંટણી ઢંઢેરો જાહેરાત કરતા કહ્યું છે કે જો અમારી સરકાર મહારાષ્ટ્ર બનશે તો ખેડૂતોને દેવા માફ કરવામાં આવશે। ત્યારે આ જાહેરાત બાદ ગુજરાત ખેડૂતોને ભારે રોષ જોવા મળી રહ્યો છે કે ગુજરાતમાં કેમ ખેડૂતોને દેવા માફ કરવામાં આવતા